ધાનપુર તાલુકાના સીમામોઈ ગામે વન મંડળીના સભ્યો સાથે મીટિંગનું આયોજન. દેવગઢ બારિયાના વન સંરક્ષક મિતેશ પટેલ અધ્યક્ષસ્થાને કાર્યક્રમ. વન મંડળીના સભ્યો સાથે જંગલમાંથી મળતા વિવિધ વન પેદાશો વિશે ચર્ચા કરી. વન સંરક્ષક મિતેશ પટેલ દ્વારા હોળી પછી જંગલોમાં દવના કારણે આગ લાગવાના જે કિસ્સા બને છે તેને કઈ રીતે રોકી શકાય તે વિશે માહિતી આપી અને જંગલને આગથી બચાવી વન્ય પ્રાણી અને માનવી વચ્ચે થતા ઘર્ષણના બનાવ અટકશે અને પર્યાવરણનું જતન થશે. જંગલ વિસ્તારમાંથી મળતા ગૌણ વન પેદાશો જેવા કે મવડાના ફૂલ, ડોળી, ટીમરૂના પાન વગેરે એકત્રિત કરી સ્થાનિક બજારમાં ઓછા ભાવ મળતા હોય જેથી વન વિકાસ નિગમ વડોદરા ખાતે વેચાણ કરી સારા ભાવ મેળવી શકાય તેમજ કોઈ કંપની કે સંસ્થાને પણ ડાયરેક્ટ આપવાથી વધુ નફો મેળવી શકાય. વન મંડળીના લોકો દ્વારા જણાવ્યું કે આવા પ્રકારના કોઈ કિસ્સા બનશે તો વન વિભાગને જાણ કરવામાં આવશે અને જો જંગલમાં દવને લઈ આગ લાગવાના કિસ્સા થશે તો વન વિભાગની સાથે રહી આગ પર કાબુ મેળવવાની કામગીરી કરવામાં આવશે અને જંગલ વિસ્તારમાંથી મવડાની ડાળીઓ ભેગી કરી એનું ધાનપુર અને બારિયા ખાતે મશીન દ્વારા પિલાણ કરી તેલ કાઢવામાં આવશે અને કોઈના 5 થી 6 ડબ્બા તેલ નીકળે છે તે 7 માસ સુધી ચાલે છે. આ પ્રસંગે ઉપસ્થિત દેવગઢ બારિયાના મદદનીશ વન સંરક્ષક પ્રિયાંક પટેલ, ધાનપુર રેન્જના આરએફ ઉપેન્દ્ર રાહુલજી તેમજ વન વિભાગમાં સ્ટાફ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ પસાયા, દાહોદ.